हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। पाना नंबर 67 18वां श्लोक। तिस्रोऽप्यवस्था मनसः जाग्रत् स्वप्न सुषुप्तयः चक्रवत् परिवर्तन्ते भेद भ्रान्तेक हेतवः ताभिः करोति कर्माणि पुनस्तैर्बध्यते मनः मनसः केवलः साक्षी भानुवत् पुरुषः परः यथा प्राणिकृतेर्कः कर्मभिर्नैव बध्यते तथा मनः कृतेरात्मा साक्षित्वात् नैव बध्यते आत्मा करोति कर्माणि बध्यते मुच्यते च तैः इत्योपचारिकी क्लुप्तिः भ्रममात्रैव केवलम् भूमा भ्रमतुलीनिहारैः अस्पृष्टोऽपि दिवाकरः यथा छन्न इवा भाति तथैवात्मापि मायया यथा लीलावशात् कश्चित् भ्राम्यमाणः कुमारकः भ्रमत्तत्पश्यति जगत् शतचन्द्रं नभस्तनं
तथैव मायया जीवः भ्रामितो वासनावशात् नानाकारमिदं विश्वं ब्रह्ममाणं च पश्यति संसृज्य मनसा देवः संसरन्निव लक्ष्यते यथार्को जलसंसर्गात् चलनान्नेव लक्ष्यते योगाभ्यासवशाद्येन मनो निर्विषयं कृतं निवृत्तस्वयुमानः सद्यः जीवन्मुक्तो भविष्यति द्वासु पर्णौ च सयुजा भवन्मायया शिवः अजामेकां जुषन्नेकः नानेवासदिति श्रुतिः। સુરેશ્વરાચાર્યજી ભ્રાંતિ સમજાવતા કહે છે કે મનની 3 અવસ્થા છે. તિસ્રહ અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ મનની અવસ્થા છે. અને એ શું થાય? ચક્રવત પરિવર્તન તે ભેદ ભ્રાંતિ એક હેતવ. અને આ ભ્રાંત એ અવસ્થા જે છે જેમાં મન ભટકતું રહે છે, પણ મનમાં અહમ બુદ્ધિ કરવાને કારણે આ અવસ્થા પણ કોની બની જાય? મારી અવસ્થા, હું જાગ્યો, મેં સ્વપ્ન જોયું, હું સૂઈ ગયો. અને એટલે કે છે આ જ આપણી ભ્રાંતિનો એકમાત્ર હેતુ છે. અને એટલું જ નહીં, આ પ્રકારથી મનને જે કર્તૃત્વાદી જે છે, કર્તૃત્વ ક્રિયા કારક ફલાશ્રયા, આ પ્રકારની ભ્રાંતિને કારણે શું શું થઈ શકે? તો કે છે કર્તૃત્વ છે, કર્તૃત્વને કારણે ક્રિયા છે, અને એ ક્રિયા કરવા માટે કારક એટલે શું છે? ક્રિયા કરવા માટે દરેક પ્રકારના અવયવની આવશ્યકતા છે. કોઈ પણ કર્મ ક્યારે થાય? ફક્ત કરતા હોય તો કર્મ થઈ શકે ને. ખાવાની ક્રિયા કરતા એ કરવી છે, તો ખાવાની ક્રિયા કરવા માટે સામે પેલું સફરજન કે અન્ન હોવું જોઈએ. તો કરતા છે, અન્ન છે, અને અન્ન ગ્રહણ કરવાની ક્રિયા છે. તો આ કારક એટલે કે ક્રિયા નિષ્પત્તિ માટે જે જે પણ જરૂરી જે આવશ્યક અંગો છે એ બધાને કારક કહેવામાં આવે. રામ ગચ્છતિ, તો રામ કરતા છે અને ગમન ક્રિયા કરી રહ્યા છે. જો આ સમજો, ક્યાં જઈ રહ્યા છે? વનમ ગચ્છતિ, તો ક્રિયાનું કર્મ શું છે? વનમ. પણ કેવી રીતે જાય છે? જો આ સમજો, રથેન ગચ્છતિ, તો રથ શું થયું? કરણ થયું. જો આ બધા કારક છે, કર્તા છે, કર્મ છે, કરણ છે. પણ કે ગમન ક્રિયાનું પ્રયોજન શું છે? પિતૃ વચન પરિપાલનાય, પોતાના પિતાના વચનને સત્ય કરવાના પ્રયોજનથી રામજી શું કરી રહ્યા છે? વનમાં જાય છે. ક્યાંથી જાય છે? જો વિચાર, પંચમી વિભક્તિ. અયોધ્યાયાત, બહુ સરળ છે સંસ્કૃત, આપણે અઘરું માનીએ. જો વિચાર, રામ ગચ્છતિ, રામ વનમ ગચ્છતિ, રામ રથેન વનમ ગચ્છતિ, રામ પિતૃ પરિપાલનાય રથેન વનમ ગચ્છતિ. ક્યાંથી જઈ રહ્યા છે? અપાયે, જે વસ્તુથી અલગ થતા હોય, આ પાંચમી વિભક્તિ લાગે. તો શું કહેવાય? રામ અયોધ્યાયાત રથેન પિતૃવચન પરિપાલનાય વનમ ગચ્છતિ. તો કે રામ એકલા જાય છે. રામસ્ય ભ્રાત, પેલો રામના ભાઈ લક્ષ્મણ છે, રામની પત્ની છે, રામસ્ય પત્ની. તો છઠ્ઠી વિભક્તિ. આ બધા શું થયા ને? કારક કહેવાય. આને શું કહેવામાં આવે? કારક. રામ રથમાં ક્યાં બેઠા છે? અગ્રે તિષ્ઠન. અગ્રે તિષ્ઠન એટલે શું છે? આગળ બેસીને. તો એ શું થઈ? સપ્તમી વિભક્તિ. તો આ બધા કારક ક્યારે આવે? પેલો કર્તા છે, ક્રિયા છે, તો આ બધા કારક પણ શું થઈ જવાના? આવી જ જવાના. જો સમજ, આમ જો સમજ, એક કરતા એમ કહીએ ને એટલે બાકીનું બધું આવી જ જાય. એટલે શું કહે છે? આ ભ્રમ કયો છે? ભેદ વિભ્રમ જે છે એ ફક્ત 3 અવસ્થાનો ભેદ છે એમ નથી. આ ભેદ ભ્રમ જે છે એમાં કર્તા છે, ક્રિયા છે, કારક છે. અને કર્મ કર્યું તો શું થશે? ફલાશ્રય. એ કર્મનું ફળ પણ મળવાનું જ છે. 4 વસ્તુ સાથે જ ચાલે. આ સમજવાનું.
કર્તા, કારક, ક્રિયા અને ક્રિયાફળ. તો શું થાય? ભ્રમતી તાભિહિ કરોતિ કર્માણિ. અને આ બધામાં જ એ બ્રહ્મમાં ભટકતો રહે છે અને આ બધા ભ્રમથી જે શું કરતો રહે છે? તાભિહિ કર્માણિ કરોતિ. આ બધાથી જે પછી કર્મ કરતો રહે છે. પેલું તાભિહિ કીધું ને, તાભિહિ એટલે કોણ છે? કર્તા, ક્રિયા, કારક અને ફળ. પુનઃ તૈહિ બધ્યતે મનઃ. આ પ્રકારથી આ બ્રહ્મમાં એ બેઠો છે, બ્રહ્મથી આ કર્મ કરી રહ્યો છે અને એ કર્મથી પાછો એ શું થાય છે? બંધનમાં પડે છે. તો કે પુનઃ શા માટે કીધું? જો એક એક શબ્દ સમજો. કેમ? કારણ કે મનુષ્ય શરીર મળ્યું છે, મોક્ષની શક્યતા છે, પણ પેલું મોક્ષ પ્રાપ્તિ નહીં કરી એટલે શું થાય? પુનઃ બધ્યતે. વળી પાછો આ જન્મ મરણના ચક્કરમાં એ અટવાવાનો જ છે, એ ભમતો જ રહે છે. જો વિચાર, એટલા માટે મનુષ્ય શરીરને મોક્ષ દ્વાર કહેવામાં. આ મોક્ષ દ્વાર છે એનો શું થયું? મોક્ષ દ્વાર છે. કેમ કે દ્વાર બે કામ કરે, અંદર દાખલ પણ થવાય, બહાર નીકળી પણ જવાય. તો આ મનુષ્ય શરીર દ્વાર છે. એનો શું થયું? અત્યારે તમે ઉંબરા પર ઊભા છો, આ સંસાર રૂપી ચક્રના ઉંબરા પર ઊભા છો. હવે શું કરી શકો? પાછા સંસારમાં જઈ શકો અથવા સંસારમાંથી બહાર નીકળી શકો. અને એટલે શું કહે છે? જો આ બ્રહ્મમાં એ પડી રહ્યો છે અને આ બ્રહ્મમાં જ આ બધા કર્મો કરતો રહેશે, પુનઃ બધ્યતે. વળી પાછો એ શું થવાનો? બંધનમાં પડવાનો જ છે. મનસઃ કેવલ સાક્ષી ભાનુવત પુરુષ પરઃ. પણ આત્મા તો કેવો છે? નિર્લેપ છે. જો વિચારો, ભાનુવત સાક્ષી કેવલ. પણ આત્મા જે પુરુષ જે છે એ તો માત્ર કેવલ સાક્ષી. એ તો આ મનનો કેવો છે? સાક્ષી છે. જો કોઈ વસ્તુ અટકાવવાની નથી. આ સમજ, અવસ્થા ત્રયને અટકાવવાની જરૂર નથી. ક્રિયા, કારક, ફલને પણ શું છે? કોઈને અટકાવવાની જરૂર નથી. ફક્ત જે જાણવાનું છે, સમજવાનું છે, ઓળખવાનું છે. તો શું છે? આ બધી મારી અવસ્થા નથી. આ કર્તૃત્વ આદિ પણ મારો ભેદ નથી. શું છે? હું તો કોણ છું? હું એ પરમ પુરુષ છું. પરમ એટલે કે દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન. એ પરમ પુરુષ હું છું, જે કેવો છે? મનનો પણ સાક્ષી છે. મનસઃ સાક્ષી કેવલ. કેવી રીતે? ભાનુવત. સૂર્યોદય થાય અને સૂર્યોદય થતાની સાથે બધા પ્રવૃત્તિ કરવા માંડે. જાણતા એક ભાઈને કોઈની સાથે ઝઘડો થયો, રાત્રિનો વખત હતો, રસ્તા પર ઝઘડો થયો. રસ્તા પર ઝઘડો થયો, એનું મગજ ફટક્યું અને એને શું કર્યું? એની પાસે પેલું ચપ્પુ હતું, એ ચપ્પુથી પેલા માણસને એને ખૂન કરી દીધું. ખૂન કરી નાખ્યું, પેલો મરી ગયો. એને પકડવામાં આવ્યો. પકડ્યો અને પછી શું કર્યું? કે જો આ તે ગુનો કર્યો છે, તું કબૂલ કરી લે. જા સાંભળ. પેલો કે પણ મેં ગુનો કર્યો જ નથી. કે કેમ? કે જો આ સ્ટ્રીટ લાઇટ હોતે નહીં તો પેલો મને દેખાતે નહીં, અને મને દેખાતે નહીં તો મારો પિત્તો જતે નહીં, હું એને મારતે નહીં. એટલે આ કોને કારણે થયું? આ પ્રકાશને કારણે થયું. એટલે ગુનેગાર કોણ છે? પ્રકાશ. પ્રકાશ ગુનેગાર છે. ભાનુવત સાક્ષી કેવલ. પ્રકાશ તો શું છે? સાક્ષી કેવલ અસંગ નિર્લેપ. પ્રકાશની હાજરીમાં ખૂન થાય, પ્રકાશની હાજરીમાં કોઈ પૂજા કરે, પ્રકાશને શું છે? એટલે તો શુભ કે અશુભ કર્મમાં પણ પડવાની જરૂર નથી. આ સમજજો. નિષ્કામ ભાવથી જેટલા પણ આપણે ગઈકાલે જોયું, જેટલા પણ કર્મ કરીએ છીએ એ બધા કર્મ શું છે? તદર્પણમ. એ પરમાત્માને અર્પણ કરી દઈએ. સંન્યસ્ત કર્માણ મયી સર્વાણી કર્માણી. કોઈ પણ પ્રકારે કર્મમાં પણ શું છે? આસક્તિ રાખવાની જ નથી. આ બધા કર્મ શું છે? ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. રાત્રે સુઈ જઈએ ને આપણે એવું માનીએ, પૂજા પૂરી થાય ને પછી શું કહેવાનું? ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. પણ ખરેખર ક્યારે કહેવાનું? રોજ રાત્રે સુઈ જાય ને ત્યારે કરી દેવાનું. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નિરાંતની ઊંઘ આવશે. આ સમજ. પેલો હું કરું એ જજ્ઞાનતા. એને બદલે શું કરવાનું? રોજ રાત્રે જેટલા પણ શુભ અશુભ બધા કર્મ છે ભગવાનને શું કરી દેવાના? અર્પણ કરી દેવાના.
કેમ? હું કોણ છું? કેવલ સાક્ષી, હું તો આ મનનો સાક્ષી માત્ર છું. જેમ પેલો ભાનુ જે સૂર્ય જે છે એ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, એ સાક્ષી સ્વરૂપે છે. અને એ સૂર્ય શું કરે છે? કોઈ પણ પ્રકાર યથા પ્રાણી કૃતૈ અર્ક કર્મભિ નૈવ બધ્યતે, અર્ક નૈવ બધ્યતે. અર્ક એટલે સૂર્ય. સૂર્યની હાજરીમાં સર્વ પ્રાણીઓ અનેક પ્રકારના કર્મ કરે છે, પણ સૂર્ય એનાથી બંધાતો નથી. જો વિચારો, તથા મન કૃતૈ આત્મા સાક્ષિત્વાત નૈવ બધ્યતે. એ જ રીતે આ મનથી આ બધા કર્મ થઈ રહ્યા છે, આત્મા તો એનો સાક્ષી છે. જેમ સૂર્ય સર્વ પ્રવૃત્તિનું કારણ હોવા છતાં પણ, જો સમજવા, પ્રવૃત્તિ થઈ સૂર્યની હાજરીમાં. જ્યાં સૂર્યોદય થયો અને બધા શું કરે? જો વિચારો, સૂઈ જાય છે. એ જ રીતે નિવૃત્તિ છે. અંધકાર એટલે નિવૃત્તિ છે, પ્રકાશ એટલે પ્રવૃત્તિ છે. પણ સૂર્ય એ કર્મથી બંધાયો નૈવ બધ્યતે, ક્યારેય બંધાતો જ નથી. જ્યાં વિચાર, એ જ રીતે આ આત્માની હાજરીથી, આત્માના સાનિધ્યથી સર્વ પ્રવૃત્તિઓ થઈ રહી છે ખરી. સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા છે. ઇન્દ્રિય પોતાના વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, મન પોતાના વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, બુદ્ધિ નિશ્ચય કરે છે, સંશય કરે છે, વિવેક કરે છે. આમ દરેક જણ પોતપોતાના વિષયોની પ્રવૃત્તિ કરતા રહે છે. પણ આત્મા કેવો છે? મન કૃતૈ આત્મા સાક્ષીત્વાત, આત્મા એનો સાક્ષી હોવાથી કોઈ પણ પ્રકારે બંધાતો નથી. તથા ચ શ્રુતિ સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ. વિચારા, કઠોપનિષદમાં ખૂબ સુંદર આત્મા કેવો અસંગ નિર્લેપ છે એ દર્શાવવા માટે આ મંત્ર છે. યથા સૂર્ય સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષૈઃ દોષૈઃ. સૂર્ય સંપૂર્ણ લોકનો ચક્ષુ છે, સંપૂર્ણ લોકને પ્રકાશિત કરનાર છે. પણ આ જે પ્રકાશિત થતા ભૂત ભૌતિક પદાર્થો જે છે એના કોઈ પણ ગુણધર્મથી એ લેપાયમાન થતો નથી. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા. એ જ રીતે સર્વભૂતોનો એક જ આત્મા જે છે, ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યૈઃ. કોઈ પણ પ્રકારના લૌકિક સુખ દુઃખથી એ લેપાયમાન થતો નથી. કેમ? બાહ્યૈઃ. એ બધા કેવા છે? બાહ્ય છે. આત્મામાં આમાંની કોઈ વસ્તુ નથી. જો સમજ, કર્મ છે, કર્તા છે, કર્તા ક્રિયા કારક ફલ આદિ બધી વસ્તુ કેવી છે? બાહ્ય. જો આવી છે. આપણી તકલીફ શું છે? ચામડીની અંદર જેટલું છે ને એ બધું એને અંદર માનીએ છે, એટલા માટે ત્યાં શું કહેવામાં આવ્યું? બાહ્યૈઃ. આ બધા કેવા છે? બાહ્ય છે. કરતા અંદર નથી. કરતા પણ કોણ છે? આત્માની દ્રષ્ટિએ તો બહાર જ છે. જો સમજ, ગઈકાલે કહ્યું, આ બધા ક્ષેત્ર છે. બુદ્ધિ અહંકારથી માંડીને બ્રહ્માંડ પર્યંતની બધી વસ્તુ કેવી છે? ક્ષેત્ર છે. એ ક્ષેત્રજ્ઞ છે જ ને. અને એટલે શું કે છે? તથા એક સર્વભૂતાંતરાત્મા. સર્વભૂતોનો જે આત્મા જે છે, જે એક છે અને કોઈ પણ પ્રકારના દોષથી લોક દુઃખૈઃ ન લિપ્યતે, એ લેપાયમાન થતો જ નથી. આમ આત્મા તો એક અદ્વિતીય સર્વનો સાક્ષી છે, પ્રકાશક છે, અધિષ્ઠાન છે. અને એ આત્મા ક્યારેય લેપાયમાન થતો નથી. છતાં પણ શું થાય? આત્મા કરોતિ કર્માણી બધ્યતે મુચ્યતે ચ તૈઃ. છતાં પણ શું થઈ રહ્યું છે? આત્મા શું થાય છે? કર્મણા બધ્યતે મુચ્યતે ચ તૈઃ. તમે તો ચર્ચા કરો છો, કર્મણા બધ્યતે જંતુઃ વિદ્યયા વિમુચ્યતે. જો આમાંની કોઈ વસ્તુ નથી, છતાં પણ શું થઈ રહ્યું છે? કર્મથી પેલો બંધાય છે અને કર્મ હું કરતો નથી. નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્ત્વવિદ. જ્યારે એને જ્ઞાન થઈ જાય છે, વિદ્યયા, આ જ્ઞાન એને જ્યારે થાય છે હું કોઈ કર્મ કરતો નથી, ત્યારે એ કર્મથી શું થઈ જાય છે? મુચ્યતે. આ કેમ કહેવામાં આવ્યું? શ્લોકમાં શું કહેવામાં આવ્યું? પિતૃપુત્યાદિ ગુરુ શિષ્ય, આ બધા આચાર્ય, આ બધો ભ્રમ જ છે. પિતા પુત્ર કહીએ એ પણ ભ્રમ છે, સ્વામી અને ભૃત્ય કહીએ એ પણ ભ્રમ જ છે, અને ગુરુ અને શિષ્ય કહીએ એ પણ શું છે? ભ્રમ છે.
જ્યાં સુધી પેલો પોતાને કરતા માનતો રહે છે, પેલો બંધાતો રહે છે, એ બંધનમાંથી મુક્તિ માટે શું કરે છે? આચાર્ય પાસે જાય છે, આચાર્ય પાસે શાસ્ત્ર શ્રવણ કરે છે, અને આચાર્ય પાસે શાસ્ત્રનો ઉપદેશ ગ્રહણ કરે છે, અને એ ઉપદેશ ગ્રહણથી શું થાય છે? મુચ્યતે ચ તૈહિ, અને એ કર્મથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. આમ ઇતિ ઔપચારિકી ક્લુપ્તિ બ્રહ્મ માત્રૈવ કેવલમ. આ ગુરુ અને આચાર્ય અને શિષ્ય, શાસ્ત્રનો ઉપદેશ, આ બધું પણ કેવું છે? ઔપચારિકી ક્લુપ્તિ. આ પણ એક ઔપચારિક કલ્પના છે. ક્લુપ્તિ એટલે કલ્પના. આ પણ શું છે? એક કલ્પના છે. અને એ કલ્પના પણ કેવી છે? બ્રહ્મ માત્રૈવ કેવલમ. એ પણ ખરેખર બ્રહ્મ જ છે. જો એટલા માટે કહું, પેલી ગાયનું દ્રષ્ટાંત જ યાદ રાખ. વેદાંત ભણાવનારને ક્યારેય કોઈ તણાવ કે ટેન્શન હોય જ નહીં. આ સમય કેમ? પેલું બંધન એ મિથ્યા છે અને મોક્ષ પણ શું? સત્ય છે. પેલી ગાયને ખાલી બાંધી, હવે ગાયને શું કરવાની? રમત જ છે. જો સમજ. એટલે મને વેદાંત ભણાવવાની મજા છે. કેમ? પેલું સાંભળવા વાળો સચ્ચિદાનંદ બ્રહ્મ છે. કેમ? એક સર્વભૂતાંતરાત્મા. સર્વભૂતોના આત્મા તો એક જ છે. જો પેલો બ્રહ્મા બેસીને ચર્ચા કરતો હોય તો બ્રહ્મા બેસીને જયારે એ ચર્ચા કરે છે તો સુનતા ભી દીવાના, બોલતા ભી દીવાના. જા સમજ. પણ જે બ્રહ્મમાંથી નીકળી ગયો છે એને માટે શું છે? ઔપચારિકી. આ ઔપચારિક છે. પેલો ખરેખર બંધનને સત્ય માની રહ્યો છે. ગુરુજીને ખબર છે કે બંધન સત્ય નથી. પેલો ખરેખર પોતાને દુઃખી માની રહ્યો છે. ગુરુજીને ખબર છે ખરેખર દુઃખ નામની વસ્તુ છે જ નહીં. જો વિચાર, કોઈ પણ પ્રકારે શોકને તમે પુરવાર કરી શકો એમ છે જ નહીં. અશોચાનંદ શોચસ્વમ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો. આમ ગુરુજીને તો ખબર જ છે, આચાર્યને તો ખબર જ છે કે શોક નામની વસ્તુ છે જ નહીં. તો પેલો દુઃખી થતો હોય એટલે એને ભેગા આચાર્ય પણ શું થાય? હા, તારી વાત સાચી છે. જો આ બધા નાટક કરવા જ પડે. પેલાને ખબર નથી કે એને માટે આ બધું નાટક જ છે, કલ્પના માત્ર છે. જો સમજો, ખરેખર એ જે કરી રહ્યો છે એ પણ શું છે? બ્રહ્મ માત્ર એવ કેવલ. એ પણ બ્રહ્મ જ છે. હું દુઃખી થયો એ પણ શું છે? બ્રહ્મ છે. હું બંધાઈ ગયો, હું બદ્ધ છું, એ પણ શું છે? બ્રહ્મ છે. ખરેખર વાસ્તવિક રીતે જોઈએ તો એ તો કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આત્મા તો કેવો છે? નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. એ નિત્ય શુદ્ધ છે, નિત્ય બુદ્ધ છે, નિત્ય મુક્ત આત્મા છે. નિત્ય શબ્દ શું બતાવે? અજ્ઞાન અવસ્થામાં પણ એ કોણ છે? શુદ્ધ બુદ્ધ અને મુક્ત સ્વભાવ છે. અને એટલા માટે કહે છે સુરેશ્વરાચાર્યજી કહે છે આ બધી જ ગુરુ આચાર્ય ઉપદેશ, મોક્ષ અને બંધન પણ શું છે? બ્રહ્મ માત્ર એવ કેવલમ. આ બધું કેવો છે? બ્રહ્મ માત્ર છે. પણ કે તો પછી દેખાય કેમ રહ્યું છે? એટલે દ્રષ્ટાંત આપતા કે છે ધૂમ અભ્ર. ધૂમ એટલે ધુમાડો, અભ્ર એટલે વાદળ, ધૂલી એટલે ધૂળ ઉડવી. નિહાર એટલે ધુમ્મસ. અસ્પૃષ્ટોપી દિવાકર. આ દિવાકર, આ દિવસ કરનારો, પ્રકાશ કરનારો જે સૂર્ય જે છે શું થશે? આ બધાથી ધુમાડો કહીએ, વાદળ કહીએ, ધૂળની ડમરી કહીએ કે પછી ધુમ્મસ કહીએ, આ બધાથી કેવું છે? અસ્પૃષ્ટ. એને કોઈ રીતે આ વસ્તુ સ્પર્શી શકે એમ છે જ નહીં. તથા છન્ન ઈવ ભાતિ. પણ જાણે કે શું છે? ઢંકાઈ ગયો. અત્યારે શું છે? જો આ વાદળ છે, અત્યારે ગઈકાલથી વાદળ, આ ગરમી પડે એટલે વાદળ આવી જ જાય. સમજ, આ વાદળને કારણે આપણને શું લાગે છે? છન્ન ઈવ, સૂર્ય ઢંકાઈ ગયો. કે ખરેખર ઢંકાઈ ગયો? તથા એવ આત્મા આપી માયા. જે રીતે પેલો સૂર્ય જાણે કે ઢંકાઈ ગયો એમ લાગી રહ્યું છે, પણ ખરેખર સૂર્ય ઢંકાતો નથી. જોઈ કે સૂર્ય આટલો વિશાળ છે, એને આપણું વાદળું શું કરી શકે? એને ઢાંકી શકે ને. એનો અર્થ શું થાય? સૂર્ય ઢંકાતો નથી, આપણી દ્રષ્ટિ ઢંકાય છે. એટલે પેલું ગીત છે, તરણાઓ છે ડુંગર રે, ડુંગર કોઈને દીઠો રે. એ આખું ભૂલાઈ ગયું. કોઈ પાસે હોય તો આપજો, બહુ જાગું છે. તરણા એટલે શું છે? તરણું એટલે પેલું સૂકું ઘાસનું તણખલું હોય ને, એ તણખલું. જો આ તણખલુંની જરૂર નથી, આંગળીની જરૂર છે. ધારો કે આંખની સામે પેલું મૂકી દઈએ તો આખો ને આખો ડુંગર પણ શું થઈ ગયો?
તો ડુંગર ઢંકાઈ ગયો કે આંખ ઢંકાઈ ગયો? હા, આ વાદળ પેલી દ્રષ્ટિને ઢાંકે. એ જ રીતે શું છે, આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે. કોને કારણે? માયા. આ માયાથી આપણી આત્મા આચ્છાદિત થયો એમ ભલે આપણે કહેતા હોઈએ, પણ ખરેખર શું થઈ ગયું છે? આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ છે. હવે શું કરવાનું? આ અજ્ઞાન જે અવિદ્યા જે છે, માયા જે છે, એની શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. અને એટલે કે છે ખરેખર પેલો આત્મા ઢંકાતો જ નથી. પછી બીજું દ્રષ્ટાંત આપે, જો કે ખાલી ઢંકાય જ છે એમ નહીં, અગ્રહણ જ છે એમ નહીં, પણ પેલો ભ્રમે પણ છે, ભ્રમતો રહે છે. જો પુનરપી જનનમ પુનરપી મરણ, આ જન્મ મરણની સંસ્કૃતિમાં એ ભટકતો રહે છે. તો કેવી રીતે? યથા લીલાવશાત કૈશ્ચિત ભ્રામ્યમાણ કુમારક. જબ નાના બાળક હોય ને, એને પેલો બે આમ હાથ પકડીને આપણે ગોળ ગોળ ફૂંદડી ફેરવીએ, તો એ જયારે એને ફૂંદડી ફેરવવામાં આવે, ભ્રમત તત્પશ્યતિ જગત. પણ એને શું, એ ભમી રહ્યો છે, એ ભ્રમત એટલે કે એ ગોળ ગોળ ફરી રહ્યો છે, પણ બાળકને શું લાગે છે? જગત ભ્રમત. જગત શું લાગે છે? જાણે કે જગત ભમી રહ્યું છે. એટલું જ નહીં, એ પેલો એને ઉભો રાખે પછી પણ શું થાય? એ ઉભો હોય પણ એને શું લાગે? આખું જગત જાણે ગોળ ગોળ ફરી રહ્યું છે. તો પોતે ગોળ ફરી રહ્યો છે અને પોતાની જે ભ્રમણની જે કલ્પના જે છે એ કોના પર આરોપિત કરી દીધી? જગત પર આરોપિત કરી. પૃથ્વી છે, જો વિચાર, પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરી રહી છે અને આપણે એ ગતિનો કોના પર આરોપ કર્યો? સૂર્ય પૂર્વથી પશ્ચિમ જઈ રહ્યો છે. જો વિચાર, ખરેખર સૂર્ય પૂર્વથી પશ્ચિમ જતો નથી. ખરેખર આપણે શું કરી રહ્યા છે? પશ્ચિમથી પૂર્વ ફરી રહ્યા છે. જો વિચાર, આ જગત આખું ભ્રમ જ છે. આપણને ખ્યાલ જ નથી આવતો. આપણને એમ જ લાગે આપણે સ્થિર છીએ, અરે સૂર્ય ફરી રહ્યો છે. સૂર્ય સ્થિર છે ને આપણે શું કરી રહ્યા છે? પોતાની ધરી પર ભ્રમણ કરી રહ્યા છે. યથા શતચંદ્રમ નભસ્થલમ. પેલું આકાશ એક જ આકાશ જે છે, એમાં પેલો ચંદ્ર તો કેવો છે? ચંદ્ર એક જ છે, પણ આંખમાં તકલીફ હોય, પેલો મોતિયો આવતો હોય તો પેલા ચંદ્ર કેટલા દેખાય? પેલા અનેક દેખાય. જો મોતિયો આવે એટલે બે જ ચંદ્ર દેખાય એવું નહીં વિચારો. શતચંદ્ર જાણે કે 100 ચંદ્ર હોય એવું એને દેખાઈ રહ્યું. 100 એટલે અનેક, આ સમજ. પેલા અનેક ચંદ્ર દેખાય. તથા એવ માયા જીવ ભ્રામિત વાસનાવશાત. એ જ રીતે આ જીવ પણ શું થઈ રહ્યો છે? માયા, આ માયાને કારણે એ ભ્રમિત થતો રહે છે, વાસનાવશાત. પણ શું છે? નાનાકારમિદમ વિશ્વમ બ્રહ્માણમ ચ પશ્યતિ. વાસનાવશાત એટલે શું થાય? આ વાસનાને કારણે શું કરે? પૂર્વ બ્રહ્મજન સંસ્કાર, પહેલાના જે બધા ભ્રમને કારણે કર્માદિ જે સંસ્કાર પડ્યા છે એને કારણે શું થશે? ઉદ્બોધ વશાત નાનાકારમ, અનેક પ્રકારની યોનિઓને એ પ્રાપ્ત કરે છે. કઈ કઈ? દેવ તિર્યગ મનુષ્યાદિ અનેકાકારમ બ્રહ્માણમ ચલમિતિ. આમ એ જીવ અદ્વિતીય હોવા છતાં પણ, અજ હોવા છતાં પણ શું થાય છે? અનેક યોનિઓમાં એ ભમતો રહે છે. સંસૃજ્ય મનસા દેવ સંસાર નિવલક્ષ્યતે. આ પ્રકારથી આ મનથી જ, જો સમજો, માયાના વશમાં મન થઈ ગયું છે અને મનથી શું કરતો રહે? સંસૃજ્ય, આખું જગત ઊભું કરે છે. જો આ બધી જે કલ્પના આપણે ભલે માનતે કે ઈશ્વર સૃષ્ટિ છે, પણ છેવટે ઈશ્વર સૃષ્ટિ પણ કોને કારણે છે? મનસા સંસૃજ્ય. આપણે બધું મનથી જ ઊભું કરેલું છે. મનથી આપણે એવું બધું ઊભું કરીએ છીએ ને પછી એમાં બ્રહ્મ પડેલા રહીએ જ છે. દેવ, પણ ખરેખર કોણ છે? દેવ. દેવ એટલે કે નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, સ્વતઃસિદ્ધ પ્રકાશ સ્વરૂપ એ છે. અને સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ આત્મા હોવા છતાં પણ આ મનમાં ભ્રમિત થઈને શું કરતો રહે છે? સંસારની વલક્ષ, જાણે કે આ સંસારમાં ભમી રહ્યો હોય એવો દેખાઈ રહ્યો છે. યથા અર્કઃ જલ સંસર્ગાત ચલન નાના એવ લક્ષ્યતે. જેવી રીતે પેલું પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને પાણીમાં તરંગ હોય તો સૂર્ય કેવો લાગે છે? જાણે કે ચલિત થઈ ગયો. એટલે મેં દ્રષ્ટાંત આપ્યું ને કે ગતિ પૃથ્વીની છે, પણ પૃથ્વીની ગતિનો આરોપ કોના પર કરવામાં આવ્યો? સૂર્ય પર કરવામાં આવ્યો.
એમ આ મનથી શું કરતો રહે છે? ભ્રમિત થઈને અનેક પ્રકારથી એ જગતમાં ભમતો રહે છે, ભટકતો રહે છે. પણ ખરેખર તો આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ એક અદ્વિતીય ચૈતન્ય આત્મા છે. અને ક્યારે એમાં ભ્રમવાનું શક્ય નથી, જન્મ મરણ પણ શક્ય નથી. છતાં પણ શું છે? જેવી રીતે જલના સંસર્ગથી સૂર્ય ચલિત દેખાય છે, ચંચળ દેખાય છે, એમ આ મનના સંસર્ગથી દેહાદિમાં આત્મબુદ્ધિ કરવાને કારણે આ જગતમાં એ ભટકતો રહે છે. તો કે હવે કરવું શું? યોગ અવસાદ, યોગ અભ્યાસ અવસાદ યેન મનઃ નિર્વિષયમ કૃતમ. બધે એક જ ઉપાય છે. આ સમજજો, શાસ્ત્ર અનેક છે પણ ઉપાય તો શું છે? એક જ છે. ગઈકાલે આપણે જોયું દેવહૂતિ માતાને શું કહ્યું? યોગમ ચ ભક્તિ યોગ. આ યોગ એટલે કે અષ્ટાંગ યોગનો આપણે અભ્યાસ કરીએ. અષ્ટાંગ યોગના અભ્યાસથી મન શું થશે? નિર્વિષયમ કૃતમ મનઃ. મનમાં જાત વૈરાગ્ય, મનમાં શું થશે? આ જગત પ્રત્યે વૈરાગ્ય થશે. જ્યાં સુધી યોગનો અભ્યાસ થતો નથી ત્યાં સુધી આ જગત પ્રત્યે વૈરાગ્ય કેળવાતો નથી. નિર્વિષય એટલે મનમાં વિષય નથી એમ ને. નિર્વિષય એટલે કે વૈરાગ્ય થશે. નિવૃત્ત પુમાન સદ્ય જીવન મુક્ત ભવિષ્યતિ. અને જ્યારે આ વૈરાગ્ય થશે, જો આ એક વસ્તુ સમજી લે, જેટલી પણ સાધના છે, ઉપાસના છે, ભક્તિ છે, યોગ છે, ગમે તે તમે સર્વ પ્રકારના સાધનો જે છે એ સાધનોનું મુખ્ય પ્રયોજન છે વૈરાગ્ય. આ સામે શંકરાચાર્યજી ગીતામાં બહુ સ્પષ્ટપણે કહે છે, બ્રહ્મ જ્ઞાનમાં કોઈ વાર નથી. વાર જે લાગે છે ક્યાં લાગે છે? આ વૈરાગ્ય દ્રઢ કરવા. વૈરાગ્ય થાય ખરો, પણ આપણો વૈરાગ્ય કેવો છે? અલ્પ છે અને દ્રઢ નથી. થોડું કંઈક થઈ જાય ને એટલે પેલો વૈરાગ્ય આપણો શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. આ સમજો, ઉડી ગયો હોય વૈરાગ્ય. એટલે દ્રઢ વૈરાગ્યની દ્રઢતા આપણામાં આવી. અને એટલે શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કહે છે કે બ્રહ્મ વિદ્યા માટે અધિકારી કોણ છે? વિરક્ત સેવ અધિકાર બ્રહ્મ વિદ્યાયા. આ બ્રહ્મ વિદ્યાનું અધિકારીત્વ એક જ છે. ને કયું છે? તમારો વૈરાગ્યની માત્રા કેટલી છે. જેટલું તમારો વૈરાગ્ય દ્રઢ થશે એટલું જ તમારું અધિકારીત્વ ઉત્તમ છે. જો નચિકેતાનો વૈરાગ્ય, આ જેટલી પણ ઉપનિષદમાં આખ્યાયિકાઓ જે આવે છે એ આખ્યાયિકાઓ શું બતાવે છે કે એનો વૈરાગ્ય કેવો હતો. નચિકેતાને પ્રથમ જે વલ્લીમાં દર્શાવવામાં આવ્યું કે નચિકેતાનો વૈરાગ્ય કેવો છે? એ ધર્મનિષ્ઠ છે પણ સાથે કેવો છે? એનો વૈરાગ્ય દર્શાવ. 3 દિવસ સુધી શું છે? અનશન બેસી રહ્યો. જો આ વિચાર, બેસી જ રહ્યો એમ નહીં. ચિંતા વિલાપ રહિત. આપણી તકલીફ શું છે? આપણે કરીએ તો ખરા, સંજોગો આવે ને તો આપણે કરીએ, પણ તકલીફ આપણી ક્યાં છે? ચિંતાપ વિલાપ. આ ચિંતા કરતા રહીએ ને, વિલાપે કર. પેલો તો શું છે? આરામથી ત્યાં રહ્યો. જાશે અર્જુનને પણ શું છે? એને પણ પેલો વૈરાગ્ય વ્યક્ત, ભલે મોહિત થયેલો હતો, આ સમજજો, પણ એને પણ વૈરાગ્ય પ્રગટ કર્યો. નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્ય ને ગોવિંદ કિમ જીવિત. જો ભોગૈવા. એને ભગવાને શું કહ્યું? ભગવાન મને હવે આમાં કોઈમાં રસ છે જ નહીં. કિમ નો રાજ્ય. ભગવાન આ રાજ્ય મેળવીને શું કરીશું? કિમ નો રાજ્ય ને ગોવિંદ કિમ જીવિત. જીવીને પણ શું કરીશું ભગવાન? આમ પોતાનું એને શું કરે? વૈરાગ્ય વ્યક્ત કરે. અને જ્યાં વૈરાગ્ય છે ત્યાં જ બ્રહ્મ વિદ્યા છે. જો સમજો, એટલા માટે આ બધા સાધનો જે છે, એક જ વાક્યમાં સુરેશ્વરાજે કહે છે, આ બધા સાધનોથી મનને શું કરવાનું છે? નિર્વિષયમ કૃતમ નિવૃત્ત સહ પુમાન. અને આ બધાથી જ્યારે એનું મન નિવૃત્ત થઈ જાય છે અને પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિત થઈ જાય છે, સદ્ય જીવન મુક્ત ભવિષ્યતિ. તત્કાળે શું બની જાય છે? જીવન મુક્ત બની જ જાય છે. એટલે કે છે આ પ્રકારથી હું જ કહું છું એમ નહીં. શ્રુતિ માતા પણ કહે છે, દો સુપર્ણવ સયુજવ અભવન માયયા શિવ. અને એને કારણે શું થાય કે પેલું શ્રુતિનો એક દ્રષ્ટાંત આપે છે કે જીવ અને ઈશ્વર જે છે ખરેખર ભેદ તો છે જ નહીં, પણ એ ભેદ દેખાઈ રહ્યો છે. કેવો? દ્વા સુપર્ણવ સયુજવ સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. જાણે કે પેલું સંસાર વૃક્ષ પર 2 પક્ષીઓ છે, બંને કેવા છે? સમાનમ. બંને સમાન છે.
બંનેની પાંખો કેવી છે? સુપર્ણ, ખૂબ સુંદર પાંખો છે. સયુજા, બંને સાથે જ રહે છે, ક્યારેય અલગ થતા જ નથી. એક પેલો જીવ છે અને પેલો બીજો કોણ છે? આ પરમાત્મા છે. તથા અન્ય પીપલમ સ્વાદવત્તી, આ એક છે શું કરતો રહે છે? આ કર્મના ખાટા મીઠા ફળ શું કરે? સ્વાદવત્તી, આ બધા ભોગ, કર્મના ભોગ એ કરતો રહે છે. કર્મ કર્યું, કર્મ ફળ ભોગવ્યું. અનશ્નન્ય વિચાકશીતિ, આ પેલો ઈશ્વર છે, જે આ ઈશ્વર જે પક્ષી છે શું કરતો રહે છે? અનશ્નન, એ કઈ ખાતો નથી, ચૂપચાપ આ બધું જોતો રહે છે. અજામ એકમ લોહિત શુક્લ કૃષ્ણમ વહ્નિમ પ્રજામ જનયંતિ સ્વરૂપમ. એટલું જ નહીં, આ તૈત્રીય ઉપનિષદનો મંત્ર કહે છે કે અજામ એકામ, આ બધું એક અદ્વિતીય આત્મા માત્ર છે. પણ જેમ પેલો અગ્નિ જે છે પ્રગટ થાય છે, એ પ્રગટ થયેલો અગ્નિ કેવો હોય છે? લોહિત શુક્લ કૃષ્ણ. અગ્નિ એક જ છે, પણ એની જ્વાળાઓ જેમ પેલી અનેક રંગની દેખાય છે, અનેક પ્રકારની દેખાય છે, એ જ પ્રકારથી આ જીવ તો એક અદ્વિતીય છે, પણ ઉપાધિના ભેદથી જાણે કે શું થઈ ગયો? અનેક બની ગયો હોય એવો દેખાઈ રહ્યો છે. આમ આ જીવ અને ઈશ્વર જે ખરેખર બે ગણીએ છે, બે છે જ ને, પણ ઉપાધિમાં ભ્રમિત થઈને પેલો જાણે કે ઉપાધિ વાળો બની ગયો, જાણે કે કર્મ કરી રહ્યો છે. આમ શું છે? માયા ભ્રમ જાત. પેલો મંત્ર, મંત્ર શ્લોકમાં શું કહેવામાં આવ્યું? આ પ્રકારથી માયા પરિભ્રામિત, આ માયાથી પરિભ્રામિત થયેલા એવા એ દક્ષિણામૂર્તિ ભગવાનને પણ શું છે? તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. આ માયાથી જે પરિભ્રમિત થયેલા દક્ષિણામૂર્તિ ભગવાન જે છે, જે અનેક બની ગયા છે, દરેક ઉપાધિમાં ભ્રમિત થઈને ભમી રહ્યા છે, એવા જગતમાં એ ભ્રમણ કરનાર જે છે, એવા ભ્રમણ કરનારા દક્ષિણામૂર્તિ ભગવાનને પણ હું નમસ્કાર કરું છું. આ થયો 8મો શ્લોક.